ગઈકાલ મોડી સાંજે પડેલા કમોસમી વરસાદને કારણે જગતના તાત નુકસાન થયું સાથે જે રીતે કહી શકાય કે એપીએમસીઓ છે એપીએમસીમાં રહેલા ઊભા જે મુખ્ય પાકો હોય છે તે પાકોની અંદર પણ જે જણસીમાં પણ મોટા પ્રકારનું નુકસાન છે તે જોવા મળ્યું છે। ન્યૂઝ પહોંચી છે સાણંદના એપીએમસી માર્કેટની અંદર અને ત્યાં પણ જોવા મળી રહ્યું કે અનેક જે કહી શકાય કે અનાજનો જથ્થો હતો તે મોટા પ્રમાણમાં ભીનો થઈ ગયો છે। તેની ઉપર એને ક્યાંક વરસાદી છે તે પાણી ફરી વળ્યા છે। અહીંના જે વેપારી જોડાયા છે વાત કરું તેમની સાથે જ ખાસ કરીને સાણંદ એપીએમસી છે કદાચ આસપાસના વિસ્તારમાં સૌથી મોટી એપીએમસી છે। કેટલું નુકસાન આપ માનો છો કે ગઈકાલે જે વરસાદ થયો કમોસમી વરસાદ થયો છે તેના કારણે કેટલું નુકસાન આપના એપીએમસીમાં જોવા મળી રહ્યું છે? દરેક વેપારીને ઓછામાં ઓછું 1 લાખ 1.5 લાખથી વધારે નુકસાન હશે, કારણ કે વરસાદ જ્યારે પડ્યો ત્યારે ખેડૂતોનો માલ વેચાઈ ગયો હતો। એ દરેક માલ હતો એ બધા વેપારીઓ પાસે આવી ગયો હતો અને દરેક ઢગલા હતા અને ખુલ્લામાં પડ્યા હતા અને બારદાન જેને ભર્યા તો અમારે એક બારદાનની કિંમત 26 રૂપિયા હોય છે, તો એક વેપારીએ ઓછામાં ઓછા 1000 બોરી ભરી હોય। હવે 1000 બોરીના ખાલી બારદાનનું નુકસાન ગણીએ તો 26,000 રૂપિયા થતું હોય છે અને દરેક માલ પલ્લ્યા પછી અમારે વેચવા જઈએ ત્યારે 20 રૂપિયા એનું વેરિએશન આવતું હોય છે, એટલે એક મણે 20 રૂપિયાનું વેરિએશન, એટલે ઓછામાં ઓછું અમારે 2-2.5 લાખ રૂપિયાનું નુકસાન વેપારીઓને ગણાય। મેં ખુદ જોઈ રહ્યો છું કે આટલું પાણી હજુ પણ ભરાયું છે ને હજુ પણ આખો જે કહી શકાય કે જે અનાજ છે તે અનાજ ઉપર પાણી ભર્યું છે। મુખ્યત્વે શેની ડિમાન્ડ હતી, કઈ રીતની અહીં સ્ટોક હતો તેની અંદર નુકસાન થયું છે? ડાંગરનો સ્ટોક છે, હા, અને ડાંગર પલળવાથી ક્વોલિટી બગડવાથી એનો ભાવ ઓછો માર આવશે, એટલે નુકસાન મોટા પ્રમાણમાં છે। ઓકે, ખાસ કરીને આ જે વિસ્તાર છે એપીએમસી સૌથી મોટું એપીએમસી છે, કેટલું નુકસાન આપ માનો છો એક વેપારી દીઠ? કારણ કે જે રીતે આપના વેપારી પણ બીજા સહયોગ કરી રહ્યા છે કે ખેડૂત તો આપી ગયા છે, હવે તમારી પાસે આ માલ છે, તો કેટલું નુકસાન અને આ એપીએમસીમાં જે આખી વ્યવસ્થા છે કઈ રીતે જુઓ છો? ઓછામાં ઓછું 1.5 થી 2 લાખનું નુકસાન ડાંગરની અંદર ઓછામાં ઓછું 1.5 થી 2 લાખનું નુકસાન હશે। ઓકે, શું આમ માંગ કરી રહ્યા છો કે સરકાર આમાં મદદ કરે, એપીએમસી મદદ કરે, કે શું આપની અપેક્ષા છે? હવે ના, વેપારીનો તો કોઈ એવી મદદની કંઈ અપેક્ષા હોતી નથી, પણ અમારો એક એવો હોય છે કે ખેડૂતનો માલ આવ્યો હોય તો ખેડૂતનો અમે છૂટા કરી દઈએ છીએ, એવું અમારી વેપારીની ભાવના સાણંદ યાર્ડમાં હોય છે। જ્યારે ખેડૂત ભલે વેપારી પાસે આવ્યા પછી કંઈ પણ થાય પણ ખેડૂતને અમે નુકસાન થવા દેતા નથી। ઓકે, હું ફરી દ્રશ્યો બતાવીશ, આપને જોઈ શકો છો પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું કે કઈ રીતે ડાંગર છે, આખો જે ડાંગર આવી ગયો છે ખેડૂતે આપી દીધો, તેમ છતાં વેપારીઓ પાસે હજારોની સંખ્યામાં બોરીઓ છે તેની ઉપર જે કમોસમી વરસાદ છે તેના કારણે મોટું નુકસાન છે તે થયું છે અને ચોક્કસ માની કે લાખો રૂપિયાના નુકસાન એક વેપારી દીઠ માની રહ્યા છે કે લાખો રૂપિયાના નુકસાન વેપારી દીઠ થયા છે। ચોક્કસ એમ માની શકાય કે કમોસમી વરસાદ જે રીતે આવે છે તેને લઈને જગતનો તાત હોય કે વેપારી હોય, આ તમામ લોકો માટે એક મુસીબત છે તે અહીં સાબિત કરતો રહ્યો છે। કેમેરા રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ, સાણંદ।